રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું એપ્રિલ 2026નું માસિક રાશિફળ, ખાસ કરીને તુલા રાશિ, વૃશ્ચિક રાશિ તેમજ ધન રાશિના જાતકો માટે. તો ચાલો મિત્રો જાણીએ એપ્રિલ મહિનામાં તમારા જીવનમાં શું શુભ અશુભ ફેરફારો થવા જઈ રહ્યા છે. તો જાણીએ પહેલી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. એપ્રિલ 2026 માસિક રાશિફળ પ્રિય તુલા રાશિના જાતકો. એપ્રિલ 2026 મહિનો તમારા માટે સંતુલન, સફળતા અને નવા અવસર લઈને આવી રહ્યો છે. તમે ઘણા સમયથી જે બાબતોમાં પ્રયત્ન કરી રહ્યા હતા તેમાં ધીમે ધીમે સફળતા મળતી દેખાશે. આ મહિને તમારી જીવનશૈલીમાં સુધારો થશે અને મન પણ વધુ શાંત રહેશે. કારકિર્દી તેમજ નોકરી. એપ્રિલ મહિનાની શરૂઆતમાં કામનો ભાર વધી શકે છે, પરંતુ તમે તમારી બુદ્ધિ અને ચાતુર્યથી, આયોજનથી બધું સારી રીતે સંભાળી લેશો. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા જવાબદારી વધવાની શક્યતાઓ રહેલી છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને અધિકારીઓ સાથે સંબંધો મજબૂત બનશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને આ મહિને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ઇન્ટરવ્યૂ અથવા નવી તક માટે સમય શુભ રહેશે, પરંતુ કામમાં અતિશય આત્મવિશ્વાસ ન રાખવો, નહીંતર કોઈ નાની ભૂલ મોટી સમસ્યા બની શકે છે. ધન તેમજ આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિને નાણાકીય સ્થિતિ એકદમ સારી રહેશે. આવકમાં વધારો થશે અને જૂના રોકાણમાંથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. જો તમે જમીન, મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો એપ્રિલનો મધ્ય ભાગ લાભદાયક સાબિત થશે, પરંતુ ખર્ચ પર વધી શકે છે. ખાસ કરીને પરિવારની જરૂરિયાતો, આરોગ્ય અથવા મુસાફરી માટે. તેથી બજેટ બનાવીને ખર્ચ કરવો ખૂબ જ જરૂરી છે. પ્રેમ અને લગ્ન જીવન. પ્રેમ સંબંધોમાં મહિનો ખુશીભર્યો રહેશે. પાર્ટનર સાથે મનની વાત શેર કરી શકશો અને સંબંધો વધુ મજબૂત બનશે. જે લોકો લગ્ન માટે વિચાર કરી રહ્યા છે તેમના માટે શુભ યોગ બની રહ્યો છે. લગ્ન જીવનમાં પણ સુખ શાંતિ રહેશે, પરંતુ સમયના અભાવને નાની નારાજગી આવી શકે છે. જીવન સાથીને સમય આપશો તો ઘરનું વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. પરિવાર અને ઘર. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અથવા આનંદની વાત થઈ શકે છે. માતા પિતા તરફથી આશીર્વાદ પ્રાપ્ત થશે. ભાઈ બહેનો સાથે સંબંધોમાં સુધારો આવશે. ઘર બદલવાની અથવા ઘરનું નવીનીકરણ કરવાની યોજના બની શકે છે. આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ આ મહિને આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ તણાવ અને ઊંઘની કમીથી માથાનો દુખાવો, આંખોમાં થાક અથવા બ્લડ પ્રેશરની સમસ્યા ઉદ્ભવી શકે છે. નિયમિત પ્રાણાયામ, મેડિટેશન અને ચાલવું ખૂબ જ લાભદાયક રહેશે. શુભ સમય તેમજ ઉપાય. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર તેમજ સોમવાર. શુભ રંગ જોઈએ તો સફેદ તેમજ ગુલાબી. શુભ અંક છે 6. ખાસ કરવા લાયક ઉપાય: શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો અને ખીર અર્પણ કરો. બીજી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. એપ્રિલ 2026 માસિક રાશિફળ પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો. એપ્રિલ 2026નો મહિનો તમારા માટે પરિવર્તન અને નવી શરૂઆત લઈને આવી રહ્યો છે. તમે જે બાબતમાં લાંબા સમયથી અટવાયેલા હતા તેમાંથી બહાર આવશો. તમારી અંદર નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જોવા મળી શકે છે. કારકિર્દી તેમજ નોકરી. કાર્યક્ષેત્રમાં મહિને નવી તક મળી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તન, ટ્રાન્સફર અથવા વિભાગ બદલવાની શક્યતાઓ રહેલી છે. જે લોકો વેપારમાં છે તેમના માટે એપ્રિલનો મહિનો લાભદાયક રહેશે. ખાસ કરીને નવી ડીલ અથવા નવો ક્લાયન્ટ મળવાની સંભાવના રહેલી છે, પરંતુ સહકર્મીઓ સાથે મતભેદ થવાની શક્યતાઓ રહેલી છે. જેથી વાણી પર ખાસ સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. તમારા વિરોધીઓ પણ સક્રિય રહી શકે છે, એટલે દરેક નિર્ણય વિચારીને ખાસ લેવો.
ધન તેમજ આર્થિક સંબંધિત વાત કરીએ તો આ મહિને પૈસા બાબતે સમય મિશ્ર રહેશે. આવક તો રહેશે પરંતુ ખર્ચ પણ વધારે થઈ શકે છે. ખાસ કરીને ઘર, વાહન અથવા બાળકોની જરૂરિયાત માટે ખર્ચ વધશે. જો તમે કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો મહિનાના અંત સુધી રાહ જોઈ શ્રેષ્ઠ રહેશે. જૂની લોન અથવા ઉધારનું ભરણું ઓછું થવાની શક્યતાઓ રહેલી છે. પ્રેમ તેમજ લગ્ન જીવન. પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તમે ભાવુક બનીને કોઈ નિર્ણય લઈ શકો છો, તેથી ધીરજ રાખવી ખાસ જરૂરી છે. જે લોકો પહેલેથી સંબંધમાં છે તેમને ગેરસમજણ ટાળવી જોઈએ. લગ્ન જીવનમાં જીવનસાથી સાથે ચર્ચા કરીને ચાલશો તો સુખ જરૂરથી મળશે. મહિનાના મધ્ય ભાગમાં સંબંધોમાં મધુરતા વધશે. સંતાન તરફથી ખુશીની વાત મળી શકે છે. પરિવાર તેમજ ઘર. પરિવારમાં વડીલોના આરોગ્યને લઈને ચિંતા ઉદ્ભવી શકે છે. ઘરેલું બાબતોમાં તમારે જવાબદારી વધુ ઉઠાવવી પડશે. કોઈ ધાર્મિક કાર્ય અથવા પૂજાપાઠનો યોગ પણ બની શકે છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર આવવાથી આનંદ વધી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિને આરોગ્યમાં પેટની તકલીફ, એસિડિટી, ગેસ અથવા બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. તળેલું બહારનું ખાવાનું ટાળવું ખૂબ જ જરૂરી છે. માનસિક તણાવથી પણ બચવું. શુભ સમય તેમજ ઉપાય જોઈએ. શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ ગુરુવાર. શુભ રંગ છે લાલ તેમજ મરૂન. શુભ અંક છે 9 અને ખાસ ઉપાય જોઈએ તો મંગળવારે શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો અને હનુમાન ચાલીસા જરૂરથી વાંચન કરો. ત્રીજી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. એપ્રિલ 2026 માસિક રાશિફળ પ્રિય ધન રાશિના જાતકો. એપ્રિલ 2026નો મહિનો તમારા માટે ભાગ્યોદય અને પ્રગતિનો મહિનો સાબિત થઈ શકે છે. આ મહિને તમને નવા અવસર પ્રાપ્ત થશે અને તમે તમારા જીવનમાં આગળ વધી શકશો. કારકિર્દી તેમજ નોકરી. આ મહિને નોકરીમાં સફળતા મળશે. તમારા કામની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. જે લોકો નોકરીમાં પ્રમોશન માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે આ મહિનો શુભ સાબિત થશે. વેપાર કરતા લોકો માટે એપ્રિલ મહિનો લાભદાયક રહેશે. નવા પ્રોજેક્ટ શરૂ કરી શકો છો. લાંબા સમયથી અટકેલી ડીલ અથવા ચૂકવણી પણ મળવાની શક્યતાઓ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો ખૂબ જ સારો રહેલો છે. અભ્યાસમાં મન લાગશે અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ધન તેમજ આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થશે. તમે બચત પણ કરી શકશો. કોઈ જૂના રોકાણમાંથી નફો મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પરંતુ મહિનાના મધ્યમાં વાહન અથવા ઘર માટે ખર્ચ થઈ શકે છે. તેમ છતાં આ ખર્ચ શુભ કામમાં જશે, તેથી ચિંતા ન કરવી. પ્રેમ તેમજ લગ્ન જીવન. પ્રેમ જીવનમાં મીઠાશ વધશે. પાર્ટનર સાથે સમય પસાર કરવાની તક પ્રાપ્ત થશે. જે લોકો લગ્ન માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે એપ્રિલ મહિનો શુભ સંકેતો આપી રહ્યું છે. લગ્ન જીવનમાં સુખ શાંતિ રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. પરિવાર સાથે બહાર ફરવા જવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પરિવાર તેમજ ઘર. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. ઘરમાં શુભ કાર્ય, પૂજા, યાત્રા અથવા ધાર્મિક આયોજન થઈ શકે છે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. માતા પિતાની સેવા કરવાથી ભાગ્ય વધુ મજબૂત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિને આરોગ્ય સારું રહેશે, પરંતુ વધુ કામના કારણે થાક આવી શકે છે. આંખો અને માથાનો થાક ટાળવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. યોગ તેમજ પ્રાણાયામમાં લાભદાયક રહેશે. શુભ સમય તેમજ ઉપાય જોઈએ તો શુભ દિવસ છે ગુરુવાર તેમજ રવિવાર. શુભ રંગ છે પીળો તેમજ કેસરી. શુભ અંક છે 3 અને ખાસ ઉપાય જોઈએ તો ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને પીળા ફૂલ અર્પણ કરો. પ્રિય દર્શક મિત્રો, આ હતું એપ્રિલ 2026 માટેનું ખાસ સૂચના.
3 રાશિઓ માટે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો નવા અવસર, ભાગ્ય અને પ્રગતિ લાવનાર છે. પરંતુ દરેકે પોતાની વાણી, ક્રોધ અને ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. અંતિમ શબ્દો જોઈએ. પ્રિય દર્શક મિત્રો, આ હતું તુલા, વૃશ્ચિક અને ધન રાશિનું એપ્રિલ 2026 માસિક રાશિફળ. જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને રોજે રોજના વિડીયો મારા જોવા મળી શકે. તમારા મિત્રોને શેર પણ કરજો. હું છું મુકુંદ જોશી, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ શુભેચ્છા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ, જય માતાજી.